તો શુભેન્દુ અધિકારી બંગાળના નવા બોસ બનવા જઈ રહ્યા છે. તેમની મુખ્યમંત્રી પદ સુધીની યાત્રાની જો વાત કરીએ તો 2026ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે શુભેન્દુ અધિકારીને બંગાળમાં પોતાના સૌથી મુખ્ય ચહેરા તરીકે આગળ રાખ્યા અને ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે રાજકીય હિંસા, હિન્દુ મતદારોની એકતા, ભ્રષ્ટાચાર અને વહીવટી નિષ્ફળતાઓને મુખ્ય મુદ્દો બનાવ્યો અને આ વખતે પણ તેમણે મમતા બેનર્જી સામે ટીએમસીનું ગઢ ગણાતા ભવાનીપુરથી ઉમેદવારી નોંધાવી અને મમતા દીદીને 15,000 વોટથી હરાવ્યા છે. તો ભાજપની ઐતિહાસિક જીત પછી વિધાયક દળની બેઠકમાં તેમના નામ પર આખરે મોહર લાગી ગઈ અને આ સાથે જ શુભેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળના નવા અને ભાજપના પ્રથમ મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. રાજકીય રીતે આ યાત્રા એટલા માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે કારણ કે જે નંદીગ્રામ આંદોલનને મમતા બેનર્જીને સત્તા સુધી પહોંચાડ્યા હતા તે જ આંદોલનમાંથી નીકળેલા નેતા હવે તેમની સરકારનો અંત કરનારા ચહેરા બની ગયા અને હવે ભાજપના પ્રથમ મુખ્યમંત્રી તરીકે તેઓ બંગાળને સંભાળશે. બંગાળના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે અને બંગાળની રાજનીતિમાં આ પરિવર્તન માત્ર નેતૃત્વ પરિવર્તન નથી પરંતુ વૈચારિક અને રાજકીય ધ્રુવોના પુનર્ગઠન તરીકે પણ જોવા મળી રહ્યું છે. તો બંગાળમાં શુભેન્દુનું રાજતિલક થશે અને એક સમયે જે તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા હતા અને 2020માં તેઓ તૃણમૂલ કોંગ્રેસમાંથી તેઓએ ભાજપમાં આવ્યા અને ત્યાર પછી આ પરિવર્તનની શરૂઆત થઈ. પરિવર્તનની લહેર બંગાળમાં જોવા મળી અને 2026ની ચૂંટણીએ બતાવી દીધું છે કે બંગાળમાં હવે ત્યાંની જનતા પરિવર્તન ઈચ્છી રહી છે અને હવે આજના દિવસે આ ઐતિહાસિક ક્ષણ નિહાળવા માટે 1 લાખ જનમેદની ત્યાં સભા સ્થળે જોવા મળી રહી છે અને પહેલીવાર બંગાળમાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે. હિન્દુત્વ, ભ્રષ્ટાચાર વિરોધ અને કટમની એટલે કે કટ્ટરપંથીના મુદ્દા પર આક્રમક રાજનીતિ થઈ હતી છેલ્લા કેટલાક દિવસોમાં અને હવે બંગાળમાં પણ ત્યાંની જનતા પરિવર્તન ઈચ્છી રહી છે અને તેની આ તસવીરો સામે આવી રહી છે. શુભેન્દુ અધિકારી બંગાળના નવા મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. નંદીગ્રામમાં મમતાને હરાવીને તેઓ ભાજપનો સૌથી મોટો ચહેરો બની ગયા અને આજે તેઓ બંગાળને સાચવશે. બંગાળના નવા બોસ તરીકે ત્યાં શુભેન્દુ અધિકારી સીએમ પદના શપથ લેશે. પ્રધાનમંત્રી મોદી પણ શપથ ગ્રહણ સમારોહમાં ત્યાં પહોંચ્યા છે. જો કે થોડીક જ ક્ષણોમાં આ ઐતિહાસિક ક્ષણ જે છે તે રચાશે અને શુભેન્દુ અધિકારીનું રાજતિલક થશે. શુભેન્દુ અધિકારીની સાથે અન્ય કેટલાક નેતાઓ પણ ત્યાં આજે શપથ લઈ શકે છે અને પહેલીવાર આ બંગાળમાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે. તો શુભેન્દુ અધિકારી ટીએમસીમાં પણ કામ કરી ચૂક્યા છે. 2011માં તૃણમૂલ કોંગ્રેસની સત્તા આવ્યા પછી શુભેન્દુ અધિકારી બંગાળ સરકાર અને સંગઠન બંનેમાં ઝડપથી મજબૂત બન્યા હતા, મજબૂત ચહેરા બન્યા હતા અને તેમને પરિવહન, સિંચાઈ અને પછી અનેક અગત્યના વિભાગોની જવાબદારી પણ સોંપવામાં આવી હતી. તેઓ સતત લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓ પણ જીતતા આવ્યા છે. તૃણમૂલ કોંગ્રેસની એટલે કે ટીએમસી અંદર તેમને સંગઠન સંભાળનારા આક્રમક નેતા તરીકે જોવામાં આવતા હતા અને ખાસ કરીને દક્ષિણ બંગાળમાં પાર્ટીના વિસ્તારોમાં તેમની મોટી ભૂમિકા માનવામાં આવતી હતી. પરંતુ એ સમયે જતા મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીનો પ્રભાવ વધવા લાગ્યો અને તૃણમૂલની અંદર પરિવારવાદની રાજનીતિ શરૂ થઈ ગઈ અને આ પ્રક્રિયામાં મર્યાદિત લોકોના પ્રભાવને લઈને અસંતોષની ખબરો સામે આવવા લાગી હતી. સમાચારો એવા આવતા હતા અને શુભેન્દુ અધિકારી અને તેમના સમર્થકો ધીમે ધીમે પાર્ટી નેતૃત્વથી અંતર વધારવા લાગ્યા અને છેવટે 2020માં ડિસેમ્બરમાં શુભેન્દુ અધિકારીએ તૃણમૂલ કોંગ્રેસને ટાટા બાય બાય કહી દીધું અને ભાજપનો હાથ પકડ્યો હતો. તે સમયે તેઓને માત્ર દળબદલ નહીં પરંતુ બંગાળના રાજકારણનો મોટો સંકેત આપ્યો હતો અને ભાજપ લાંબા સમયથી બંગાળમાં મજબૂત સંગઠન બનાવવાના પ્રયાસ કરી રહ્યું હતું પરંતુ તેને એક મોટા અને વિશ્વાસુ સ્થાનિક ચહેરાની જરૂર હતી જે ભાજપને હવે 2026ની ચૂંટણીમાં તેનો જવાબ પણ મળી ગયો. શુભેન્દુ અધિકારી ભાજપમાં આવ્યા પછી પાર્ટીને દક્ષિણ બંગાળમાં ઝડપી વધારો મળ્યો અને અનેક સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાયા હતા અને 2020થી લઈને 2026માં આ પરિણામો તેઓને મળ્યા છે. એટલે કે લગભગ 6 વર્ષનો આ જે લાંબો સમયગાળો હતો તે બાદ ભાજપને આ ઐતિહાસિક ક્ષણ નિહાળવાનો ત્યાં જોવા મળી રહ્યું છે. ભાજપે તેમને બંગાળમાં મમતા બેનર્જીના સૌથી મોટા
પ્રતિસ્પર્ધી તરીકે પ્રસ્તુત કરવાનું શરૂ કરી દીધું અને 2026ની ચૂંટણીમાં ભવાનીપુરમાં તેઓ મમતા દીદીની સામે લડ્યા અને 15,000 વોટ કરતા પણ તેઓને તેમના ખાતામાં તેઓને મળ્યા, એટલે કે તેઓની ઐતિહાસિક જીત થઈ છે. પ્રધાનમંત્રી મોદી પણ હવે સ્ટેજ પર પહોંચી ગયા છે. તેઓએ તમામ મુખ્યમંત્રીને પણ મળ્યા. આ સાથે જ રવિન્દ્રનાથ ટેગોરની ત્યાં તસવીર હતી, તેઓને પણ ત્યાં ફૂલ ચઢાવવામાં આવ્યા છે અને થોડીક જ ક્ષણોમાં હવે આ ઐતિહાસિક ક્ષણ થશે શરૂ, તેની શરૂઆત થશે. সকলকে জানাই আমরা এবার শুরু করতে চলেছি অনুষ্ঠান. এভরিওয়ান প্লিজ রাইজ ফর দ্য ন্যাশনাল অ্যানথেম. May I now request the Chief Secretary to take over the proceedings. Namaskar. I request the permission of the Honorable Governor to commence the proceedings. With your permission, sir, I may now read the order of appointment of the Honorable Chief Minister. The order reads, the Governor of West Bengal order, in exercise of the power conferred on me by Article 164(1) of the Constitution of India, I, R.N. Ravi, Governor of West Bengal, hereby appoint Shri Shubhendu Adhikari as Chief Minister of the State of West Bengal, signed by Shri R.N. Ravi, Governor of West Bengal, on 8th May 2026. May I now request Shri Shubhendu Adhikari, Honorable Chief Minister Designate, to take oath before the Honorable Governor. আমি শুভেন্দু অধিকারী ঈশ্বরের নামে শপথ করিতেছি যে বিধি দ্বারা স্থাপিত ভারতের সংবিধানের প্রতি আমি অকৃত্রিম নিষ্ঠা ও আনুগত্য পোষণ করিব। আমি ভারতের সার্বভৌমত্ব ও অখণ্ডতা রক্ষা করিব। পশ্চিমবঙ্গ রাজ্যের মুখ্যমন্ত্রী রূপে আমার কর্তব্যসমূহ নিষ্ঠাপূর্বক এবং বিবেকসম্মতভাবে নির্বাহ করিব এবং ভয় বা পক্ষপাত, প্রীতি বা বিদ্বেষ রহিত হইয়া সকল শ্রেণীর জনগণের প্রতি সংবিধান ও বিধি অনুসারে ন্যায় আচরণ করিব। আমি শুভেন্দু অধিকারী ঈশ্বরের নামে শপথ করিতেছি যে পশ্চিমবঙ্গ রাজ্যের মুখ্যমন্ত্রী রূপে যে কোনো বিষয় যাহা আমার বিবেচনার জন্য আনীত হইবে বা আমি জ্ঞাত হইব, তাহা মুখ্যমন্ত্রী রূপে আমার কর্তব্যসমূহের যথাযথ নির্বাহের জন্য যেরূপ আবশ্যক হইতে পারে
তদ্গতিকে আমি প্রত্যক্ষ বা পরোক্ষভাবে কোনো ব্যক্তি বা ব্যক্তিগণের নিকট জ্ঞাপন করিব না বা প্রকাশ করিব না। With your permission, sir, I now read out the order of appointment of all the honorable ministers. The order of Governor of West Bengal in exercise of the power conferred on me by Article 164(1) of the Constitution of India, I, Shri R. N. Ravi, Governor of West Bengal, on the advice of Shri Shubhendu Adhikari, Chief Minister of West Bengal, hereby appoint the following persons in the Council of Ministers for the State of West Bengal: Shri Dilip Ghosh, Shrimati Agnimatra Paul, Shri Ashok Kirtinia, Shri Khudiram Tudu, and Shri Nishit Pramanik. May I now request Shri Dilip Ghosh, Honorable Minister Designate, to write and take oath before the Honorable Governor. আমি ঈশ্বরের নামে শপথ করিতেছি যে বিধি দ্বারা স্থাপিত ভারতের সংবিধানের প্রতি আমি অকৃত্রিম নিষ্ঠা ও আনুগত্য পোষণ করিব। আমি ভারতের সার্বভৌমত্ব ও অখণ্ডতা রক্ষা করিব। পশ্চিমবঙ্গ রাজ্যের মন্ত্রীরূপে আমার কর্তব্যসমূহ নিষ্ঠাপূর্বক এবং বিবেকসম্মতভাবে নির্বাহ করিব এবং ভয় বা পক্ষপাত, প্রীতি বা বিদ্বেষ রহিত হইয়া সকল শ্রেণীর জনগণের প্রতি সংবিধান ও বিধি অনুসারে ন্যায়াচরণ করিব। আমি শ্রী দিলীপ কুমার ঘোষ ঈশ্বরের নামে শপথ করিতেছি যে পশ্চিমবঙ্গ রাজ্যের মন্ত্রীরূপে যে কোনো বিষয় যাহা আমার বিবেচনার জন্য আনিত হইবে বা আমি জ্ঞাত হইব, তাহা ওই মন্ত্রীরূপে আমার কর্তব্যসমূহের যথাযথ নির্বাহের জন্য যেরূপ আবশ্যক হইতে পারে তদ্ব্যতিরেকে আমি প্রত্যক্ষ বা পরোক্ষভাবে কোনো ব্যক্তি বা ব্যক্তিগণের নিকট জ্ঞাপন করিব না বা প্রকাশ করিব না। बोल दे मुझसे।
Announce second. May I now request Shrimati Agnimitra Paul, Honorable Minister Designate, to rise and take oath before the Honorable Governor. আমি শ্রীমতী অগ্নিমিত্রা পাল ঈশ্বরের নামে শপথ করিতেছি যে পশ্চিমবঙ্গ রাজ্যের মন্ত্রী রূপে যে কোনো বিষয়ে যাহা আমার বিবেচনার জন্য আনিত হইবে বা আমি জ্ঞাত হইব তাহা ওই মন্ত্রী রূপে আমার কর্তব্য সমূহে যথাযথ নির্বাহের জন্য যেরূপ আবশ্যক হইতে পারে তদ্ব্যতিরিকে আমি প্রত্যক্ষ বা পরোক্ষভাবে কোনো ব্যক্তি বা ব্যক্তিগণের নিকট জ্ঞাপন করিব না বা প্রকাশ করিব না। আমি শ্রীমতী অগ্নিমিত্রা পাল ঈশ্বরের নামে শপথ করিতেছি যে বিধি দ্বারা স্থাপিত ভারতের সংবিধানের প্রতি আমি অকৃত্রিম নিষ্ঠা ও আনুগত্য পোষণ করিব। আমি ভারতের সার্বভৌমত্ব ও অখণ্ডতা রক্ষা করিব। পশ্চিমবঙ্গ রাজ্যের মন্ত্রী রূপে আমার কর্তব্যসমূহ নিষ্ঠাপূর্বক এবং বিবেক সম্মতভাবে নির্বাহ করিব এবং ভয় বা পক্ষপাত প্রীতি বা বিদ্বেষ রহিত হইয়া সকল শ্রেণীর জনগণের প্রতি সংবিধান ও বিধি অনুসারে ন্যায়াচরণ করিব। May I now request Shri Ashok Kirtania, Honorable Minister Designate, to rise and take oath before the Honorable Governor. আমি অশোক কীর্তনিয়া ঈশ্বরের নামে শপথ করিতেছি যে বিধি দ্বারা স্থাপিত ভারতের সংবিধানের প্রতি আমি অকৃত্রিম নিষ্ঠা ও আনুগত্য পোষণ করিব। আমি ভারতের সার্বভৌমত্ব ও অখণ্ডতা রক্ষা করিব। পশ্চিমবঙ্গ রাজ্যের মন্ত্রীরূপে আমার কর্তব্যসমূহ নিষ্ঠাপূর্বক এবং বিবেক সম্মতভাবে নির্বাহ করিব এবং ভয় বা পক্ষপাত প্রীতি বা বিদ্বেষ রহিত হইয়া সকল শ্রেণীর জনগণের প্রতি সংবিধান ও বিধি অনুসারে ন্যায়চারণ করিব। আমি অশোক কীর্তনিয়া ঈশ্বরের নামে শপথ করিতেছি যে পশ্চিমবঙ্গ রাজ্যের মন্ত্রীরূপে
যে কোনো বিষয় যাহা আমার বিবেচনার জন্য আনিত হইবে বা আমি জ্ঞাত হইব, তাহা ওই মন্ত্রীরূপে আমার কর্তব্য সমূহের যথাযথ নির্বাহের জন্য যেরূপ আবশ্যক হইতে পারে, তদ্ব্যতিরেকে আমি প্রত্যক্ষ বা পরোক্ষভাবে কোনো ব্যক্তি বা ব্যক্তিগণের নিকট জ্ঞাপন করিব না বা প্রকাশ করিব না। May I now request Shri Khudiram Tudu, Honorable Minister Designate, to rise and take oath before the Honorable Governor. ᱤᱧ ᱪᱟᱸᱫᱳ ᱵᱚᱸᱜᱟ ᱧᱩᱛᱩᱢ ᱛᱮ ᱠᱤᱨᱤᱭᱟᱹᱧ ᱦᱟᱛᱟᱣᱤᱫᱟᱹᱧ, ᱥᱚᱲᱟ ᱠᱷᱩᱞᱟᱹᱥᱟ ᱢᱚᱱᱮᱛᱮ ᱠᱤᱨᱤᱭᱟᱹᱧ ᱦᱟᱛᱟᱣᱮᱫᱟ, ᱚᱱᱟ ᱞᱮᱠᱟᱛᱮ ᱛᱚᱞ ᱟᱠᱟᱱ ᱵᱷᱟᱨᱚᱛ ᱫᱤᱥᱚᱢ ᱨᱮᱱᱟᱜ ᱥᱚᱝᱵᱤᱫᱷᱟᱱ ᱪᱮᱛᱟᱱ ᱡᱤᱣᱤ ᱜᱟᱹᱦᱤᱨ ᱢᱟᱹᱱ ᱟᱨ ᱢᱟᱱᱚᱛ ᱤᱧ ᱫᱚᱦᱚᱭᱟ। ᱤᱧ ᱫᱚ ᱵᱷᱟᱨᱚᱛ ᱨᱮᱱᱟᱜ ᱥᱟᱢᱟᱱᱤ ᱟᱨ ᱡᱩᱢᱤᱫ ᱨᱩᱠᱷᱤᱭᱟᱹ ᱫᱚᱦᱚ ᱠᱟᱛᱮᱧ ᱪᱟᱞᱟᱜᱼᱟ। ᱯᱚᱥᱪᱤᱢ ᱵᱟᱝᱞᱟ ᱯᱚᱱᱚᱛ ᱨᱮᱱᱟᱜ ᱢᱤᱫ ᱢᱚᱱᱛᱨᱤ ᱞᱮᱠᱟᱛᱮ ᱤᱧᱟᱹᱜ ᱟᱸᱜᱤᱵᱷᱟᱹᱨᱤᱭᱟᱹ ᱠᱚ ᱢᱟᱹᱱ ᱟᱨ ᱱᱤᱪᱷᱚᱨᱟ ᱢᱚᱱᱮᱛᱤᱧ ᱠᱟᱹᱢᱤ ᱯᱩᱨᱟᱹᱣᱟ ᱟᱨ ᱵᱚᱛᱚᱨ ᱥᱮ बेगौर तरफ सिने दुलड़ से हाला हता बांग मने काते ने हर चेतान नोआ संविधान और आरी को मना बताओ काते समझोस तीन कामिया इन चांदो बंगा ᱧᱩᱛᱩᱢ ᱛᱮ ᱠᱤᱨᱤᱭᱟᱹᱧ ᱦᱟᱛᱟᱣᱤᱫᱟᱹᱧ, ᱥᱚᱲᱟ ᱠᱷᱩᱞᱟᱹᱥᱟ ᱢᱚᱱᱮᱛᱮ ᱠᱤᱨᱤᱭᱟᱹᱧ ᱦᱟᱛᱟᱣᱤᱫᱟᱹᱧ, ᱟᱹᱱ ᱞᱮᱠᱟᱛᱮ ᱛᱚᱞ ᱟᱠᱟᱱ ᱵᱷᱟᱨᱚᱛ ᱫᱤᱥᱚᱢ ᱨᱮᱱᱟᱜ ᱥᱚᱝᱵᱤᱫᱷᱟᱱ ᱪᱮᱛᱟᱱ ᱡᱤᱣᱤ ᱜᱟᱹᱦᱤᱨ ᱢᱟᱹᱱ ᱟᱨ ᱢᱟᱱᱚᱛ ᱤᱧ ᱫᱚᱦᱚᱭᱟ। ᱤᱧ ᱫᱚ ᱵᱷᱟᱨᱚᱛ ᱨᱮᱱᱟᱜ ᱥᱟᱢᱟᱱᱤ ᱟᱨ ᱡᱩᱢᱤᱫ ᱨᱩᱠᱷᱤᱭᱟᱹ ᱫᱚᱦᱚ ᱠᱟᱛᱮᱧ ᱪᱟᱞᱟᱜᱼᱟ। ᱯᱚᱥᱪᱤᱢ ᱵᱟᱝᱞᱟ ᱯᱚᱱᱚᱛ ᱨᱮᱱᱟᱜ ᱢᱤᱫ ᱢᱚᱱᱛᱨᱤ ᱞᱮᱠᱟᱛᱮ ᱤᱧᱟᱹᱜ ᱟᱸᱜᱤᱵᱷᱟᱨ को मान और निछोरा मनेती कमी पुरवा और बतर से बेगर तरफ सनी दुलड़ से हला हताव बांग मने काते ने हर चितान नोआ संविधान और आरी को मना बताव काते समाज से ती कमिया जोहार।
May I now request Shri Nishit Pramanik, Honorable Minister Designate, to rise and take oath before the Honorable Governor.